મિત્રો આપણે અગાઉ જોયું કે શેર હપ્તા વિશે સમજ્યા. શેર હપ્તા અંગે કંપની ધારાના કઈ જોગવાઈ છે એ આપણે જોઈ. હવે આપણે અત્યારે જોવાનું છે કે શેર હપ્તા મંગાવવાની વિધિ. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન સારી રીતે તૈયાર કરજો. તમને 4 ગુણમાં પૂછાય છે કે શેર હપ્તા મંગાવવાની વિધિ વિગતે સમજાવો. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે શેર હપ્તો એટલે શું કે પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર ઉપર કંપની શું કરે છે, પોતાની જરૂરિયાત અનુસાર અરજદારો પાસે એટલે કે શેર હોલ્ડરો પાસેથી શું કરે છે, ખૂટતી રકમ મંગાવે છે, જેને શેર હપ્તો કહેવામાં આવે છે. અને એ શેર હપ્તો મંગાવવા અંગે નિયમન પત્રમાં એ નિયમ હોવી જોઈએ, જે ઘણી બધી આપણે કંપની ધારાની જોગવાઈઓ જોઈ ગયા. હવે આપણે સમજવાના છે શેર હપ્તા અંગે મંગાવવાની વિધિ. કંપની શેર હપ્તો મંગાવે છે, પણ કંપની શું કરે છે, એ હપ્તો મંગાવવા માટે પણ એને દરેક વિધિમાંથી પસાર થવું પડે છે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ શેર હપ્તો મંગાવવાની વિધિ, એમાં સૌથી પહેલો છે શેર હપ્તા અંગેનો ઠરાવ. સૌથી પહેલો જે વિધિ છે એ શું છે, અહીંયા શેર હપ્તા અંગેનો ઠરાવ. એમાં જો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈતું કંપની ધારામાં જોગવાઈ કે કંપનીને જ્યારે પણ શેર હપ્તો મંગાવવાનો હોય ત્યારે સંચાલક મંડળની સભામાં એને ઠરાવ પસાર કરવો, એટલે કે સેક્રેટરીએ સંચાલક મંડળને જાણ કરવી પડે કે કંપની હવે શેર હોલ્ડરો પાસેથી બાકીની ખૂટતી રકમ મંગાવે છે હપ્તે હપ્તે. તો જે પણ શેર હપ્તો મંગાવવાનો હોય તો સંચાલક મંડળમાં એટલે કે સંચાલક મંડળની સભામાં શેર દીઠ રકમ અને છેલ્લી તારીખ આ જે ઠરાવ પસાર કરે, ઠરાવ એટલે કે એક પ્રકારની રજૂઆત, એક પ્રકારનો પ્રસ્તાવ. તો એ ઠરાવ હવે શું છે, અહીંયા એ ઠરાવમાં કઈ કઈ બાબતો હોય છે, એક તો શેર હપ્તો મંગાવવાનો છે અને શેર દીઠ રકમ કીધી છે. બીજું એ કીધું છે અને જે શેર હપ્તો ભરવાની છેલ્લી તારીખ કઈ છે એ પણ અહીંયા સંચાલક મંડળને જણાવવામાં આવે છે. હવે શેર દીઠ રકમ અહીંયા કીધી છે એટલે કોઈ પણ અરજદાર છે એને કેટલા શેર ખરીદ્યા છે, તો જે કે 10 શેર ખરીદ્યા હોય કે 5 શેર ખરીદ્યા હોય તો શેર દીઠ રકમ એને કેટલી ભરવાની છે એ પણ અહીંયા જણાવવામાં આવે છે. એટલે સૌથી અહીંયા પહેલો પોઈન્ટ છે શેર હપ્તા અંગેનો જે ઠરાવ પસાર કરે છે સંચાલક મંડળની સભામાં, એમાં રકમ અને એ હપ્તો ભરવાની છેલ્લી તારીખ જણાવવામાં આવે છે. એના પછીનો જે બીજો પોઈન્ટ સભ્યપત્રક બંધ રાખવું. ઠરાવ પસાર થઈ ગયા પછી હવે સેક્રેટરી શું કરે છે, સભ્યપત્રક બંધ. હવે આ સભ્યપત્રક શું છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે કંપની શું કરે છે, શેર ખરીદવા માટે અરજી કરે છે, કંપની ફાળવણી કરે છે, એ ફાળવણીને આધારે વિગતો દર્શાવે છે એ પત્રકમાં, જે આપણે સમજી ગયા શેર વહેંચણી પત્રક. હવે શેર વહેંચણી પત્રક બની ગયા પછી એટલે કે એ શેર હોલ્ડર છે એ કંપનીનો શું કહેવાય છે, સભ્ય ગણાય છે. તો એ સભ્ય ગણાય તો જે સભ્યનું અંદર નોંધ કરવામાં આવે એનું શું કહેવાય છે, સભ્ય પત્રક. એટલે કે સભ્ય પત્રક બંધ રાખવું. જ્યારે પણ શેર હપ્તો મંગાવવાનો હોય છે ત્યારે કંપની સેક્રેટરી શું કરે છે, આ સભ્ય પત્રક બંધ રાખે છે. એટલે એટલા સમય સુધી સભ્ય પત્રકમાં કોઈ પણ બાબતની નોંધ કરવામાં આવતી નથી. હવે જો એમાં શું સભ્ય પત્રક અને શેર પત્રકની પત્રક બંને બંધ રાખવામાં આવે છે અને એ બંધ રાખવાના 7 દિવસ અગાઉ વર્તમાન પત્રમાં એટલે કે અહીંયા ન્યૂઝપેપરમાં એટલે કે તમે જે છાપું કહો છો એમાં જાણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જો શું લીધું છે, સભ્ય બીજી વિધિ છે, બીજો તબક્કો છે અહીંયા સભ્યપત્રક બંધ રાખવું. તો સભ્યપત્રક જે બંધ રાખે છે એટલે કે ફેરબદલી પત્રક, કે કોઈ પણ અરજદાર છે એટલે કે જેને હપ્તો ભરવાનો છે, બાકી છે, એ કંપનીનો સભ્ય જ ગણાય તો એનું નામ સભ્યપત્રકમાં હશે. તો એ વ્યક્તિ એ શું કરે છે, ફેરબદલી પણ કરી શકતો નથી. એટલે ફેરબદલી પત્રક અને સભ્યપત્રક બંને બંધ રાખવાના છે અને પણ એ બંધ રાખવાના અગાઉ 7 દિવસમાં વર્તમાન પત્રમાં શું કરે છે, એ રીતના જાણ કરવામાં આવે છે. કદાચ તમને એક ગુણમાં અથવા તો અહીંયા વિકલ્પમાં પૂછી શકે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ રાખવાના 7 કેટલા દિવસ અગાઉ જાહેર જનતાને જાણ કરવામાં આવે છે વર્તમાન પત્રમાં, તો કે 7 દિવસ અગાઉ. બંધ રાખવાના 7 દિવસ
તૈયાર કરવામાં આવે છે. સભ્યપત્રક બંધ થઈ ગયું. હવે સભ્યપત્રમાં શું હોય છે? દરેક વિગતો હોય છે કે જે તે અરજદારનું નામ, સરનામું, કેટલા શેર ખરીદ્યા, ડિપોઝિટરી નંબર, એનો ડિબેટ ખાતા નંબર, તો એને એ શેર સાથે ભરેલ રકમ, બરાબર, તો આ બધી જ વિગતો સભ્યપત્રકમાં. તો એ સભ્યપત્રક બંધ રાખ્યાના આધારે ત્રીજો તબક્કો છે એટલે કે ત્રીજી વિધિ છે હપ્તાની યાદી તૈયાર કરવી. કીધું છે અહીંયા સભ્યપત્રકને આધારે એને ખ્યાલ આવે છે કે કેટલા લોકોના હપ્તાની યાદી અહીંયા તૈયાર થાય એમ છે. એટલે કે કેટલા લોકોનો હજુ કોઈ શેર અરજદાર એવો હોય કે જ્યારે પણ એ શેર ખરીદે છે ત્યારે જ બધી રકમ શું કરે છે એવી રીતે એક સાથે ભરી દે છે. તો હવે કયા શેર હોલ્ડર, કયા વ્યક્તિઓ એવા છે કે જેને હજુ હપ્તાની રકમ બાકી છે ભરવાની, બરાબર છે? તો અહીંયા સૌથી પહેલો છે સભ્યનું નામ અને સરનામું. ત્રીજો તબક્કો છે હપ્તાની યાદી તૈયાર કરવી. તો એ યાદીમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે કે કયા વ્યક્તિની અહીંયા હપ્તો ભરવાની છે એટલે કે એનું નામ અને સરનામું લખવામાં આવે છે. બીજું કીધું છે સભ્યએ ચૂકવવાની રકમ. જે સભ્યએ હપ્તો ભરવાનો છે એનું નામ, સરનામું અને એને એ હપ્તા જે ભરવાનો છે કે જે કંપની હપ્તો મંગાવે છે એને ચૂકવવાની થતી રકમ કેટલી છે. બીજું અહીંયા છે કે શેરની સંખ્યા, એને કેટલા શેર ખરીદ્યા છે. બીજું કે હપ્તો ચૂકવવાની છેલ્લી અહીંયા શું કીધું છે તારીખ. કીધું છે હપ્તો ચૂકવવાની છેલ્લી તારીખ પણ અહીંયા જણાવવામાં આવે છે. મંગાવેલ હપ્તાની રકમ. બીજું શું કીધું છે અહીંયા સભ્યએ શું કર્યું છે અહીંયા શેરહોલ્ડરે મંગાવેલી હપ્તાની રકમ પણ અહીંયા લખવામાં આવે છે. એના પછી છે કે અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ જો હોય તો કદાચ કંપની શું કરે છે એ રીતે શેર હપ્તો મંગાવે છે તો કંપની ત્રીજો કે ચોથો હપ્તો મંગાવતી હોય તો અહીંયા એ પણ વિગત લખવાની છે કે જો અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ હોય તો આટલી વિગતો શું હોય છે આ હપ્તાની યાદી તૈયાર થાય છે. તો એ યાદીમાં આટલી વિગતો સેક્રેટરી તૈયાર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પૂછાય છે એક ગુણમાં પણ પૂછાય કે હપ્તાની યાદીમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલા કીધું છે સભ્યનું નામ, સરનામું, એના પછી કીધું સભ્યએ ચૂકવવાની થતી રકમ કીધી છે, બાકી કેટલી ચૂકવવાની રકમ છે હજુ એને. બીજું શેરની સંખ્યા, કેટલા શેર એને ખરીદ્યા છે. એના પછી કીધું છે મંગાવેલ હપ્તાની રકમ. આ હપ્તે આ ત્રીજો હપ્તો છે કંપનીનો, તો ત્રીજા હપ્તામાં કંપની કેટલી રકમ મંગાવી છે એટલે કે મંગાવેલ હપ્તાની રકમ કીધી છે. બીજું અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ. જો આની પહેલા ત્રીજો હપ્તો હતો તો અગાઉ 2 હપ્તા ચૂકવ્યા છે તો અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ. અથવા તો એવું પણ બને છે અહીંયા કે અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ કે કોઈ અરજદાર એવો છે કે શું કરે છે એ રીતના એડવાન્સમાં હજુ હપ્તો ભરાઈને અગાઉથી જો રકમ ચૂકવી દીધી હોય એટલે કીધી છે કે અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ. એના પછી હપ્તો ચૂકવવાની છેલ્લી તારીખ. છેલ્લી કઈ તારીખ છે હપ્તો ચૂકવવાની એટલે આટલી વિગતો અહીંયા હપ્તાની યાદીમાં તૈયાર કરવામાં આવે છે. એના પછીનો જે છે વિધિ એટલે કે બેંકમાં જાણ કરવી. સૌથી પહેલા ઠરાવ પસાર કરો, સભ્યપત્રક બંધ રાખો. સભ્યપત્રક બંધ રાખ્યાના આધારે હપ્તાની યાદી તૈયાર થાય છે. હવે આ યાદી તૈયાર થઈ ગઈ. હવે શું કરે છે આ યાદી સેક્રેટરી બેંકમાં જાણ કરવી. હવે બેંકમાં કેમ? કારણ કે અહીંયા શું કરે છે કંપની હપ્તો મંગાવે છે પણ કંપની પોતાના ખાતામાં એ શેર હપ્તાની રકમ જમા થતી નથી. તો કંપની શું કરે છે એના માટે અલગ ખાતું ખોલાવે છે જેનું નામ હોય છે શેર હપ્તા ખાતું. તો હવે આ યાદી તૈયાર થઈ ગઈ. હવે સેક્રેટરી શું કરે છે બેંકને જાણ કરે છે એટલે કે બેંકમાં જાણ કરવી. એમાં હપ્તાની યાદી આપવી. આપણે જે હપ્તાની યાદી તૈયાર થઈ ગઈ છે આ યાદી કંપની શું કરે છે બેંકને મોકલાવે છે એટલે કે સેક્રેટરી બેંકને જાણ કરે છે, હપ્તાની યાદી આપે છે અને શેર હપ્તા અંગે શું કરે છે જમા કરી કે જે શેરધારકો પાસેથી જે શેર હપ્તા મંગાવ્યા છે એ હપ્તાની રકમ કયા ખાતે જમા કરવાની
લેવાની છે એટલે કે જમા કરવાની છે. કંપની વતી બેંકે કરવાનું છે કામ એટલે સેક્રેટરી બેંકને જાણ કરે છે અને બેંક શું કરે છે એ યાદીના આધારે શું કરે છે શેર હપ્તા ખાતે જે પણ રકમ આવશે એ જમા કરશે. એના પછીનું છે અહીંયા પોઈન્ટ કે હપ્તાની નોટિસ મોકલવી. અહીંયા શું લખ્યું છે અહીંયા હપ્તાની નોટિસ મોકલવી. બેંકને જાણ થઈ ગઈ. કંપની શું કરે છે બેંકને જાણ કરે છે યાદી મોકલાવે છે અને એ યાદી મોકલાઈ ગયા સાથે સાથે એ પણ જણાવે કે જે પણ હપ્તાની રકમ આવશે એ તમારે શેર હપ્તા ખાતે જમા કરવી એટલે કે શેર હપ્તા ખાતે જમા કરજો. એના પછી શું કરે છે હપ્તાની નોટિસ મોકલવી. બેંકને જાણ કર્યા પછી કંપની શું કરે છે જે તે શેર હોલ્ડર છે જે તે અરજદાર છે એને હપ્તાની નોટિસ મોકલાવે. કોઈ પણ અરજદારને કેવી રીતે ખબર પડે કે મારે હવે હપ્તો ભરવાનો છે તો કંપની શું કરે છે જે તે અરજદારને શેર હોલ્ડરને નોટિસ દ્વારા જાણ કરે છે એટલે કે હપ્તાની નોટિસ મોકલવી. કંપની કોને મોકલે છે જે વ્યક્તિએ શેર ખરીદ્યા છે અને હજુ એને શેરની રકમ ચૂકવવાની બાકી છે એટલે કે હપ્તાની નોટિસ મોકલવી. તો એ નોટિસ કેવી રીતે મોકલે છે રજિસ્ટર પોસ્ટ દ્વારા શું કરે છે જાણ કરે છે કંપની શેર અરજદારને શું કરે છે રજિસ્ટર પોસ્ટ દ્વારા જાણ કરે છે અને 14 દિવસ પહેલા નોટિસ મળવી જોઈએ. શું કીધું છે અહીંયા શેર હપ્તો ભરવાનો છે એના 14 દિવસ અગાઉ શું કરવાનું તારીખ અહીંયા શું કીધું છે છેલ્લી તારીખ દર્શાવી દીધી હોય છે નોટિસમાં શેર હપ્તો ભરવાની છેલ્લી તારીખ. તો એ જે છેલ્લી તારીખ જે ભરવાની હોય એના પહેલા જ છે એટલે શું કીધું છે કે 14 દિવસ પહેલા નોટિસ મળવી. દાખલા તરીકે આજે મારે શેર હપ્તાની છેલ્લી તારીખ છે એટલે કે શેર હપ્તો ભરવાનો તો મારી પાસે નોટિસ ક્યારે મળવી જોઈએ કે જે તારીખે ભરવાના 14 દિવસ પહેલા મને નોટિસ મળી એટલે કે 2 સપ્તાહનો સમય એ શેર હોલ્ડર પાસે હોવો જોઈએ. એટલે શું કીધું છે અહીંયા હપ્તાની નોટિસ એવી રીતે મોકલવી કે જે તે અરજદારને જે તે શેર હોલ્ડરને 14 દિવસ પહેલા મળી જવી જોઈએ. એના પછી અહીંયા કીધું છે આ બધા જ કામ કોણ કરે છે સેક્રેટરી કરે છે. તો સેક્રેટરીએ આ પણ સમય મર્યાદાનો ખ્યાલ રાખવો જોઈએ કે અરજદારને 14 દિવસ પહેલા નોટિસ મળી જવી જોઈએ. એના પછી કીધું છે કે શેર હપ્તાની ચૂકવણી કરવી. હવે શેર હપ્તાની ચૂકવણી શું અરજદાર છે શું કરશે કંપનીમાં શેર હપ્તાની રકમની ચૂકવણી શું કરવાનું છે બેંકમાં શેર હપ્તાની ચૂકવણી કરવાની છે. હવે નોટિસ મળી ગયા પછી શેર હપ્તાની ચૂકવણીમાં જે હપ્તા પત્ર મળ્યો છે એ મળ્યા પછીના 14 દિવસની અંદર બેંકને રકમ ચૂકવે છે. હવે જે તે અરજદાર છે આજે નોટિસ મળી તો એવું નથી શેર હોલ્ડરને કે મને જ્યારે પણ પૈસાની સગવડ થાય ત્યારે હું એ શેર હપ્તાની રકમ જમા કરીશ ના. બરાબર તો દરેક શેર હોલ્ડરે દરેક અરજદારે શું કરવાનું છે કે હપ્તા પત્ર એટલે કે નોટિસ મળ્યા પછીના 14 દિવસની અંદર શું કીધું છે અહીંયા 14 દિવસની અંદર શું કરવાની છે અહીંયા જે શેર હપ્તાની રકમ છે એ બેંકને જમા કરવાની છે એટલે કે બેંકને અહીંયા રકમ ચૂકવવાની છે. બેંક જમા કરે છે અને ભરણા જે ચીઠ્ઠી છે એ પોતાની પાસે બેંક શું કરે છે જે તે શેર હોલ્ડર છે એ શેર હોલ્ડર શું કરે છે અહીંયા હપ્તાની રકમ બેંકને ચૂકવે છે. બેંક શું કરે છે શેર હપ્તા ખાતે જમા કરે છે. તો એક એ જમા કરે છે તો હવે એક પુરાવા સ્વરૂપે શું કરે છે ભરણા ચીઠ્ઠી છે એ પોતાની પાસે રાખે છે બેંક અને શું કરે છે નોટિસ હપ્તા નોટિસ અને જે રસીદ છે એ શેર હોલ્ડરને આપે છે. કોઈ શેર હોલ્ડરે હપ્તાની રકમ ચૂકવી છે તો એની એક સાબિતી શું તો ભરણા ચીઠ્ઠી છે એ બેંક પોતાની પાસે પણ કંપનીએ સેક્રેટરી એને નોટિસ પણ મોકલાવે છે. અહીં આપે તો કે હપ્તાની યાદી આપવી બરાબર એટલે નોટિસ અને
સભ્ય હપ્તો ભર્યો નથી. તો દરેક બાબતની શું કરે છે સેક્રેટરી નોંધ કરે છે અને સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે છે એક યાદી, જેથી કરીને એ સંચાલક મંડળ જે છે સંચાલકો જે છે શું કરે છે આગળની કાર્યવાહી કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો આ શું હતું શેર હપ્તાની વિધિ. જો અહીંથી ફરીથી આપણે એને જોઈ સૌથી પહેલા સેક્રેટરી શું કરે છે શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરે છે. ક્યાં ઠરાવ પસાર કરે તો કે સંચાલક મંડળની સભામાં. એ સભામાં ઠરાવ પસાર થાય છે એટલે કે સંચાલક મંડળને જાણ કરે છે. તેમાં બે બાબત ઉમેરીને આપે છે, એક તો શેર દીઠ રકમ અને છેલ્લી તારીખ એ બંને ઠરાવમાં દર્શાવવામાં આવે છે. હવે ઠરાવ પસાર થઈ ગયા પછી સભ્યપત્રક બંધ રાખે છે, જેથી કરીને કોઈ નવી નોંધ ના થાય અને એ સભ્યપત્રકને આધારે એક યાદી તૈયાર થાય છે કે કયા શેર હોલ્ડરનો કયા અરજદારનો હપ્તો ભરવાનો બાકી છે, જેથી કરીને એ યાદીના આધારે દરેકને શેર હપ્તાની નોટિસ મોકલાવી શકાય. એટલે કે સભ્યપત્રક બંધ રાખવાના, બંને પત્રક બંધ રાખવાના, સભ્યપત્રક અને ફેરબદલી પત્રક પણ એ બંધ રાખે છે. એ બંધ રાખ્યાના અગાઉના 7 દિવસ અગાઉ વર્તમાન પત્રમાં જાણ કરવી જોઈએ સેક્રેટરી કે સભ્યપત્રક બંધ રહેવાનું છે. એના પછી બીજું છે હપ્તાની યાદી તૈયાર કરી કે હપ્તાની જે યાદી થાય છે તેમાં કઈ કઈ વિગતો હોય છે. કોઈ પણ શેર હોલ્ડરે એ હપ્તાની રકમ ભરવાની હોય છે તો એ નોટિસમાં કઈ કઈ બાબતો હોય છે. તો આ 6 બાબતો એના સભ્યનું નામ, સરનામું, સભ્યએ ચૂકવવાની રકમ, શેરની સંખ્યા કેટલા શેર ખરીદ્યા છે, હપ્તો ચૂકવવાની છેલ્લી જે તારીખ કેવી રીતના આપી છે અને મંગાવેલ હપ્તાની રકમ. આ હપ્તા વખતે કંપનીએ કેટલી રકમ મંગાવે છે, કેટલી રકમનો હપ્તો છે અને અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ. કોઈ આ હપ્તો જે મંગાવે છે એની સાથે અમુક શેર હોલ્ડર શું કરે છે વધારે રકમ ભરે છે, એટલે કે શું કરે છે અગાઉથી પણ એક રીતના હપ્તાની રકમ ચૂકવી દીધી હોય તો એની પણ અહીંયા નોટિસમાં રકમ દર્શાવવામાં આવે છે. એટલે કે અહીંયા હપ્તાની યાદી તૈયાર થાય. યાદી તૈયાર થઈ ગઈ, હવે સેક્રેટરી શું કરે છે બેંકને જાણ કરે છે. બેંકને જાણ એવી રીતે કરે છે કે યાદી તૈયાર થઈ ગઈ છે એટલે આટલી જે બાબતો જે છે એ બેંકને આપી અને શેર હપ્તા ખાતે જે તે અરજદારના જે હપ્તાની રકમ આવશે જમા કરવાની છે. નોટિસ મોકલવાની છે. દરેક અરજદારને નોટિસ મોકલાઈ ગયા પછી એ અરજદાર છે શું કરશે બેંકમાં શેર હપ્તાની રકમ જમા કરે છે અને એ જે જમા કરે એટલે ભરણા ચિઠ્ઠી હોય છે બેંક પાસે, એ ભરણા ચિઠ્ઠીના આધારે શું કરે છે સેક્રેટરી સભ્યપત્રકમાં નોંધ કરે અને બાકીના જે લોકો જે છે કે જેને શેર હપ્તો નથી ભર્યો એની એક યાદી બનાવે છે સેક્રેટરી અને એ યાદીના આધારે શું કરે છે સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે છે, જેથી કરીને આગળની કાર્યવાહી થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું જોઈએ અહીંયા શેર હપ્તા મંગાવવાની વિધિ જે તમને 4 ગુણમાં અહીંયા પૂછાય છે. તો તમારે અહીંયા સારી રીતે એનો અભ્યાસ કરવો. એ પ્રથમ પરીક્ષામાં પણ પૂછાય અને તમને બોર્ડની એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે કે શેર હપ્તો મંગાવવાની વિધિ વિગતે સમજાવો. આના પછીનો જે ટોપિક છે આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશું.